Good morning, girls. Up to now, we learned the concept of DBMS, RDBMS, difference between these two, then data models, ER diagram. ER diagram ma any under ma entity, attribute, and relationship, and some more terms related to RDBMS. They are schema, instance, and normalization. These topics we have already covered in the previous lectures. Today we'll learn what is SQL. In the next session, we will learn introduction of SQL, SQL commands and data types, operator and expression, then what is SQL plus and the difference between SQL and SQL plus. Let us begin with introduction to SQL. SQL ના introduction થી આપણે start કરીએ. The full form of SQL is Structure Query Language. અહીંયા આગળ SQL stands for Structure Query Language. Abbreviation note કરી લેજો. As I told you in the previous lectures, ઘણા બધા શોર્ટ ફોર્મ અહીંયા આપણે યુઝ કરેલા છે. એ બધા જ જે છે તમે એક પ્રોપર નોટ પ્રિપેર કરજો. Structure Query Language, which is a computer language for storing, manipulating and retrieving data stored in a relational database. આપણે RDBMS ડિસ્કસ કર્યું. રિલેશનલ ડેટાબેઝ જે છે એની અંદર ડેટાને સ્ટોર કરવા માટે, મેનિપ્યુલેટ કરવા માટે એન્ડ ડેટાને રિટ્રીવ કરવા માટે કે ફેચ કરવા માટે આપણે જે કમ્પ્યુટર લેંગ્વેજ યુઝ કરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. એને આપણે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ કરશું. I repeat, this is a computer language for storing, manipulating and retrieving data stored in a relational database. All the RDBMS like MySQL, MS Access, Oracle, Sybase, Informix, Postgres and SQL Server use SQL as their standard database language. આજે મેં નેમ લીધા છે. These all are relational database systems. આપણે જે અહીંયા ડિસ્કસ કરીએ છીએ RDBMS, તો જે માર્કેટમાં અવેલેબલ છે સમ ઓફ ધ RDBMS આર MySQL, MS Access, Oracle, Sybase, Informix, Postgre, SQL Server. આ બધા જ RDBMS માર્કેટની અંદર અવેલેબલ છે. એ બધા જ RDBMS જે છે એ SQLને એઝ અ સ્ટેન્ડર્ડ ડેટાબેઝ લેંગ્વેજ યુઝ કરે છે. ઓલ્સો દે આર યુઝિંગ ડિફરન્ટ ડાયલેક્ટ્સ. એમાં TSQL છે, ઓરેકલ છે, PLSQL યુઝ કરે છે. MS એક્સેસ વર્ઝન છે એ જેટ SQLનો યુઝ કરે છે. આ સ્પેસિફિક ડેટાબેઝ ઓરિએન્ટેડ છે કે લાઈક MS SQL હોય તો TSQL છે એનું એડવાન્સ જે છે એને ડાયલેક્ટ કહે છે, એનો યુઝ કરે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એની પર્ટિક્યુલર RDBMS માટેનું વર્ઝન હોય છે, રાઈટ. સિમિલરલી યોર ઓરેકલ યુઝર્સ PLSQL જે આપણે ઇન ફ્યુચર સ્ટડી કરવાના છીએ. એન્ડ સિમિલરલી MS એક્સેસ વર્ઝન ઓફ SQL ઇઝ યુઝિંગ જેટ SQL. જે જેટ SQL છે એ MS એક્સેસ માટે યુઝ થાય છે. વાય SQL? સેકન્ડ ક્વેશ્ચન આવે છે, વાય SQL? SQL શું કરવા યુઝ કરવું જોઈએ? SQL is widely popular because it offers the following advantages. આપણને SQL છે એના ઘણા બધા એડવાન્ટેજ અહીંયા જોવા મળે છે. નંબર 1 is it allows user to access data in RDBMS. RDBMS એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ થ્રુ તમે ડેટાને એક્સેસ કરાવી શકો છો. SQL થ્રુ તમે RDBMSએ જે ડેટાને સ્ટોર કર્યો છે એને એક્સેસ કરવા માટેની પરમિશન છે એ યુઝરને SQL થ્રુ મળે છે. સેકન્ડ ઇઝ ઇટ અલાઉઝ યુઝર ટુ ડિસ્ક્રાઇબ ધ ડેટા. ડેટાને ડિસ્ક્રાઇબ કરવા માટે પણ આપણે SQLનો યુઝ કરી શકીએ છીએ. ઇટ અલાઉઝ યુઝર ટુ ડિફાઇન ધ ડેટા ઇન અ ડેટાબેઝ એન્ડ મેનિપ્યુલેટ દેટ ડેટા.
ડેટાબેઝની અંદરનો જે ડેટા છે એને તમે ડિફાઇન કરાવી શકો છો એઝ વેલ એઝ મેનિપ્યુલેટ મીન્સ એડિટિંગ ચેન્જીસ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ ઓન એક્ઝિસ્ટિંગ ડેટા ઉપર કાંઈ તમારે ચેન્જીસ કરવા હોય, મેનિપ્યુલેશન કરવું હોય, દેટ ઓલ્સો પોસિબલ વિથ SQL. Next advantage is it allows to embed within other languages using SQL modules, libraries and pre-compilers. SQL જે છે એને તમે બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે એમ્બેડ પણ કરી શકો છો. એમ્બેડ મીન્સ મિક્સિંગ ઓફ SQL વિથ અધર પ્રોગ્રામિંગ લેંગ્વેજ થ્રુ ધી મોડ્યુલ્સ, લાઇબ્રેરીઝ એન્ડ પ્રી કમ્પાઇલર્સ. આપણને SQLના પ્રી ડિફાઇન્ડ મોડ્યુલ્સ મળે છે, લાઇબ્રેરીઝ મળે છે, પ્રી કમ્પાઇલર્સ મળે છે. એના થ્રુ તમે SQLને બીજી કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે એમ્બેડ કરાવી શકો. Next is it allows user to create and drop databases and tables. If database is no more required, આપણે ડેટાબેઝની વધારે કંઈ જરૂરત નથી, that we can drop that existing database as well as we can create a new database. જ્યારે પણ આપણને જરૂરત આવે છે તો આપણે નવો ડેટાબેઝ ક્રિએટ કરાવી શકીએ છીએ અને એની સાથે સાથે જો ડેટાબેઝની જરૂરત નથી તો આપણે SQL થ્રુ એ ડેટાબેઝને ડ્રોપ પણ કરી શકીએ છીએ. ડેટાબેઝ એઝ વેલ એઝ ટેબલ્સને ડ્રોપ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ઇટ અલાઉઝ યુઝર ટુ ક્રિએટ વ્યૂ, સ્ટોર પ્રોસિજર, ફંક્શન્સ ઇન અ ડેટાબેઝ. See, અહીંયા view, store procedure and function, we are not aware of these three terms. આ નવી ટર્મ્સ છે જે તમે ફ્યુચરમાં લર્ન કરવાનો છો, બટ અહીંયા શોર્ટમાં કહી શકું કે these are the object of any RDBMS સિસ્ટમ. RDBMS જે છે એની અંદર આ ટાઈપના ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ. that we can create with the help of SQL. SQLની મદદથી આપણે આ ઓબ્જેક્ટ્સને ક્રિએટ કરાવી શકીએ છીએ. Next is it allow user to set permission on tables, procedures and views. આપણે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ એના ઉપર આપણે પરમિશન પણ સેટ કરાવી શકીએ, એટલે કે એને રિસ્ટ્રિક્ટેડ પણ કરી શકીએ એઝ વેલ એઝ એની પરમિશન આપણે યુઝરને અલાઉ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે હિસ્ટ્રી ઓફ SQL જોઈ લઈએ. એના અલગ અલગ વર્ઝન્સ જે છે એ ક્યારે આવ્યા છે અને લેટેસ્ટ વર્ઝન આપણે અત્યારે જે યુઝ કરીએ છીએ એની પહેલાં ક્યારે એ ઇન્ટ્રોડ્યુસ થયું. હિસ્ટ્રી ઓફ SQL. In 1970, Dr. Edgar F. Codd described a relational model for databases. આપણે જે આગળ EF કોડ રૂલ્સ જોયા એ આ સાયન્ટિસ્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા અને રિલેશનલ મોડલ માટેના ડેટાબેઝીસ હતા. ઇન 1974 સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ અપિયર્ડ. 74ની અંદર SQLનું એક્ઝિસ્ટન્સ છે એ આવ્યું. And in 1978, IBM worked to develop a code, ideas and released a product named System/R. 1978 IBM એટલે તમને લોકોને ખબર જ છે. It worked to develop a code's idea. કોડે જે ડૉક્ટર કોડ એ જે આઈડિયાઝ આપ્યા હતા એને System/R નેમથી રિલીઝ કર્યા. And the next is in 1986 the first relational database was released by Relational Software, which later came to be known as Oracle. 1986માં જે વર્ઝન રિલેશનલ સોફ્ટવેરનું જે વર્ઝન રિલીઝ થયું દેટ ઇઝ નોન એઝ ઓરેકલ, જે અત્યારે આપણે એટ પ્રેઝન્ટ વી આર યુઝિંગ. આપણે જે ઓરેકલ સોફ્ટવેરનો યુઝ કરીએ છીએ આપણે અત્યારે સ્ટડી કરવાના છીએ, દેટ વોઝ ફર્સ્ટ introduced in 1986. એ આપણને 1986ની અંદર ઇન્ટ્રોડ્યુસ થયું. ધીસ ઇઝ ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ SQL. નેક્સ્ટ આપણે જોઈએ છે SQL કમાન્ડ્સ. SQLના કમાન્ડ્સ આપણે જોઈએ. બેઝિક કમાન્ડ્સ ઓફ SQL. The standard SQL commands to interact with relational databases are create, select, insert, update, delete and drop. SQLની અંદર આપણી પાસે કોમન કમાન્ડ્સ છે કે જે રિલેશનલ ડેટાબેઝ સાથે ઇન્ટરેક્ટ કરે છે.
Okay, the standard SQL commands to interact with the relational database are create, select, insert, update, delete and drop. અહીંયા આગળ create means if you want to create a database, inside that database if you want to create a table, you can use this SQL command. Similarly, if you want to fetch something from the table or from any database, you can use select command of SQL. insert, આપણે કોઈ ડેટાને ટેબલની અંદર ઇન્સર્ટ કરવો હોય તો આપણે ઇન્સર્ટ SQL કમાન્ડનો યુઝ કરીએ છીએ. If you want to update existing data of any table, you can use update command of SQL. એવી રીતે delete જે કમાન્ડ છે એ ટેબલની અંદરનો કન્ટેન્ટ છે એને ડિલીટ કરવા માટે, unnecessary જે ડેટા છે એને ડિલીટ કરવા માટે, એઝ વેલ એઝ ઇફ યુ વોન્ટ ટુ ડિલીટ એની ટેબલ ફ્રોમ ડેટાબેઝ, અથવા તમારે ડેટાબેઝનો કોઈ ટેબલ છે એને ડિલીટ કરવો હોય, ડેટા કે ટેબલ ગમે તે ડિલીટ કરવા માટે પણ આપણે SQL કમાન્ડ ડિલીટનો યુઝ કરી શકીએ. એન્ડ લાસ્ટ વન ઇઝ drop command. અહીંયા drop commandથી we can drop the table as well as we can drop the database કે ટેબલને ડ્રોપ કરવા માટે, પરમનન્ટલી એને ડિલીટ કરવા માટે આપણે SQLના ડ્રોપ કમાન્ડનો યુઝ કરશું. અહીંયા આગળ વી આર હેવિંગ લોટ્સ ઓફ કમાન્ડ્સ ઓફ SQL અવેલેબલ વિથ અસ. આપણી પાસે ઘણા બધા આવા કમાન્ડ્સ અવેલેબલ છે. વી કેન ક્લાસિફાય ધીસ કમાન્ડ્સ ઇન્ટુ 5 સેપરેટ કેટેગરીઝ. આ જે કમાન્ડ્સ છે SQLની અંદરના જે કમાન્ડ્સ અવેલેબલ છે એને આપણે 5 સેપરેટ કેટેગરીઝની અંદર ક્લાસિફાઈ કરી શકીએ. ધ ક્લાસિફિકેશન ઇઝ લિસ્ટેડ હિયર. આપણે અહીંયા ક્લાસિફિકેશન આપેલું છે. DDL એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ. સેકન્ડ DQL ડેટા ક્વેરી લેંગ્વેજ. નંબર 3 ઇઝ DML data manipulation language. Third one is DML data manipulation language. DCL means data control language, and TCL means transaction control language. તમને આ 5 કેટેગરીઝ છે એ બધી જગ્યાએ જોવા નહીં મળે. TCL છે એ અમુક જ રિસોર્સિસ ક્લેમ કરે છે, એટલે TCL ટાઈપ જે છે એ બધી જગ્યાએ આ કેટેગરી અવેલેબલ હશે નહીં. આ જે 5 આપણે ક્લાસિફિકેશન જોયા એના ફૂલ ફોર્મ તમે લોકો યાદ રાખી લેજો. ધીસ ક્વેશ્ચન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વી કેન સે ફોર ફાઇનલ એક્ઝામિનેશન્સ. ફાઇનલ એક્ઝામ્સની અંદર આ ક્વેશ્ચન ડેમ શ્યોર આવે જ છે, હરેક વખતે એ પૂછાય છે, એટલે બાય હાર્ટ કરી લેજો. એના ફૂલ ફોર્મ પણ પૂછાય છે. ફૂલ ફોર્મ ન આવે તો પછી એનું ક્લાસિફિકેશન પૂછાય છે, ક્લાસિફિકેશન ન તો એનું એક્સપ્લેનેશન પણ ડિટેલમાં આવે છે. અહીંયા આગળ યુ કેન સી ધ ડાયાગ્રામ ઓન ધ સ્ક્રીન. ધ ક્લાસિફિકેશન એન્ડ ધ ક્લાસિફિકેશન ઓફ કમાન્ડ એઝ વેલ ઇઝ શોન ઇન ધીસ ડાયાગ્રામ. અહીંયા આગળ SQL કમાન્ડ્સનું આપણે ક્લાસિફિકેશન ડાયાગ્રામ થ્રુ જોઈએ તો એની અંદર SQL કમાન્ડની કેટેગરીઝ આપેલી છે, એઝ વેલ એઝ જે એના જે એ કેટેગરીમાં ઇન્વોલ્વ થતા કમાન્ડ્સ જે છે એ પણ અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે. રાઈટ, અધર દેન ધીસ કમાન્ડ્સ આપણી પાસે બીજા ઘણા બધા કમાન્ડ્સ અવેલેબલ છે. આપણે અહીંયા 1 by 1 આ જે કેટેગરી છે that we will learn in the next session. અહીંયા આપણે આપણું સેશન છે એને ઓવર કરીએ. નેક્સ્ટ ડે વિલ ડિસ્કસ ધ ટાઈપ ઓફ SQL કમાન્ડ્સ એન્ડ ધ ક્લાસિફિકેશન ઓફ SQL કમાન્ડ્સ એ જોઈ લઈશું, અને એની અંદરના જે કમાન્ડ્સ જે છે એનું ટાસ્ક, એનું ફંક્શન શું છે that we will discuss in tomorrow's session. Thank you.